છોટાઉદેપુર નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કોલીનો જાતિનો દાખલો રદ થતાં જિલ્લામાં રાજકીય માહોલ ગરમાયો છે. છોટા નગરપાલિકાના પ્રમુખ મંજુલાબેન છત્રસિંહ રાઠવાના અનુસૂચિત જનજાતિ એટલે કે એસટીના જાતિ દાખલાને વિભાગીય તપાસ બાદ કરવામાં આવતા સમગ્ર જિલ્લામાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. એસટી મહિલા અનામત બેઠક પરથી ચૂંટણી જીતી પ્રમુખ બનેલા મંજુલાબેન સામે દાખલાની માન્યતા અંગે અરજી થયા બાદ તપાસ શરૂ કરવામાં આવી હતી. લાંબી તપાસ બાદ અને વિભાગીય વિશ્લેષણ સમિતિના નિર્ણય બાદ હવે પ્રમાણપત્ર જપ્ત કરી તેને રદ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. દોઢ વર્ષ બાદ લેવાયેલા આ નિર્ણયથી રાજકીય માહોલ ગરમાયો છે. છોટા નગરપાલિકાના પ્રમુખ મંજુલાબેન છત્રસિંહ રાઠવા સામે તેમના જાતિ પ્રમાણપત્ર અંગે સવાલો ઊભા થયા હતા. વિજય નાયકા દ્વારા કરવામાં આવેલી અરજી બાદ સંબંધિત વિભાગ દ્વારા મામલાની તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન વર્ષ 1999 અને 2000 દરમિયાન બનાવવામાં આવેલા જાતિના પ્રમાણપત્રોની વિગતવાર ચકાસણી કરવામાં આવી હતી. દસ્તાવેજો, શૈક્ષણિક રેકોર્ડ અને અન્ય આધાર પુરાવાના આધારે વિભાગીય વિશ્લેષણ સમિતિએ સુનાવણી હાથ ધરી હતી. તપાસ પૂર્ણ થયા બાદ સમિતિએ મંજુલાબેન રાઠવાનું અનુસૂચિત જનજાતિનું પ્રમાણપત્ર અમાન્ય જાહેર કરવાનો નિર્ણય કર્યો છે. સાથે જ પ્રમાણપત્ર જપ્ત કરી તેના પર રદનો સિક્કો મારી કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. મંજુલાબેન રાઠવા એસટી મહિલા અનામત બેઠક પર ચૂંટણી જીતી નગરપાલિકા પ્રમુખ બન્યા હતા. હવે જાતિ દાખલો રદ થતાં તેમના સભ્યપદ અને પ્રમુખપદ પણ તલવાર લટકી રહી છે. આગામી સમયમાં કાનૂની કાર્યવાહી અને અપીલની પ્રક્રિયા હાથ ધરવામાં આવે તેવી શક્યતાઓ પણ વ્યક્ત થઈ રહી છે. આ સમગ્ર મામલે દોઢ વર્ષ બાદ નિર્ણય જાહેર થતાં જિલ્લામાં રાજકીય માહોલ ગરમાયો છે. વિવિધ રાજકીય પક્ષો દ્વારા મુદ્દે ભારે ચર્ચા ચાલી રહી છે. છોટા નગરપાલિકા પ્રમુખ જાતિનો દાખલો રદ થવાના મામલે હવે જિલ્લામાં ચર્ચાનો કેન્દ્ર બન્યો છે. આગામી સમયમાં આ નિર્ણય સામે કાનૂની લડત અને રાજકીય અસર કેવી રહેશે તેના પર સૌની નજર રહેશે. આવો સાંભળીએ આ અંગે અરજકર્તાના વકીલ શું કહી રહ્યા છે. સાંભળો તેઓના મુખે. છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ અને નગરના પ્રથમ વ્યક્તિ મંજુલાબેન કિશનભાઈ કોળી કે જેઓ સામાન્ય ચૂંટણી 2025ની છોટાઉદેપુર નગરપાલિકાની વોર્ડ નંબર 4માં એસટી બેઠક ઉપરથી ચૂંટાઈને આવેલા, જે બાદ એમને 1 મહિનાની અંદર એમના જાતિના દાખલાની ખરાઈ કરવાની હતી. એ બાબતે અમારા અરજદાર વિજયભાઈ નાનિયાભાઈ નાયકા નાઓએ વિભાગીય વિશ્લેષણ સમિતિ વડોદરા નાઓને એક અરજી મારફતે તારીખ 24/3/2025ના રોજ એક લેખિત અરજ આપેલી કે આ મંજુલાબેન કિશનભાઈ કોળી નાઓનો જાતિનો દાખલો ખોટો છે. જે બાબતે વિભાગીય વિશ્લેષણ સમિતિએ ઊંડાણપૂર્વક અને લગભગ 1.5 વર્ષ જેટલો સમય કાઢી અને આ જાતિના દાખલો ખોટો છે તે બાબતનો તારીખ 22/5/2026ના રોજ હુકમ કરેલ છે. અને એ હુકમની અંદર એમ નોંધ કરેલ છે કે મંજુલાબેન કિશનભાઈ કોળી કે જેઓ પોતે 2 દાખલા ધરાવે છે, એક એમના પિતાના નામનો અને એક એમના પતિના નામનો, જેથી એ વાત સ્પષ્ટ થાય છે કે તેઓ 2 દાખલા રાખી અને અલગ અલગ જગ્યાએ અલગ અલગ લાભો લઈ અને આ દાખલાનો ખોટી રીતના અને ગેર ઉપયોગ કરેલ છે. જેથી આ બાબતે એમનું સભ્યપદ રદ કરવા માટે વિભાગીય વિશ્લેષણ સમિતિએ માનનીય સચિવ શ્રી રાજ્ય ચૂંટણી આયોગ ગાંધીનગર, કમિશનર શ્રી આદિજાતિ વિકાસની કચેરી, નાયબ સચિવ શ્રી જિલ્લા ચૂંટણી અધિકારી છોટાઉદેપુર અને મામલતદાર શ્રી તથા નાયબ કલેક્ટર શ્રી તમામને આ ઓર્ડરની કોપી મોકલી અને તાત્કાલિક ધોરણે એમની વિરુદ્ધ એમના બંને જાતિના દાખલા જપ્ત કરી અને એમને સભ્યપદે પરથી દૂર કરવા માટેના આદેશ કરેલ છે. કયા દાખલાનો ઉપયોગ કર્યો છે? 2 દાખલાનો ઉપયોગ કરેલો છે. એક રાઠવા મંજુલાબેન છત્રસિંહભાઈ નાઓનું મામલતદાર શ્રી છોટાઉદેપુરનું તારીખ 11/1/1999નું અને એક બીજો જાતિનો દાખલો છે મંજુલાબેન કિશનભાઈ કોલી મામલતદાર શ્રી છોટાઉદેપુરનું 18/5/2002નું. આ 2 દાખલાનો એમને ઉપયોગ કરી અને એમને આ ચૂંટણીમાં ખોટી રીતે જાતિના દાખલાનો ઉપયોગ કરી અને આ ચૂંટણીમાં એ વિજેતા જાહેર થયા છે. અને એમને જે 1 મહિનાની અંદર જાતિના દાખલાની તપાસણી કરવાની હતી તે લગભગ 1.5 વર્ષ થઈ છે. અને એ બાબતે પણ અમે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ગયા હતા અને ત્યાંથી ડાયરેક્શન લઈ અને આ ઓર્ડર કરાવેલ છે. જો જાતિનો દાખલો રદ નહીં થાય, જે એમનો સભ્યપદ રદ નહીં થાય તો તમે શું કરો? જો એમનો જાતિનો દાખલો એમનો સભ્યપદ રદ નહીં થાય તો અમે અલગ અલગ જે વિભાગ છે કલેક્ટર શ્રી છોટાઉદેપુર અને લાગતા વળગતા વિભાગને પાર્ટી બનાવી અને નામદાર ગુજરાત હાઈકોર્ટમાં દિન 7ની અંદર અમે ફરીથી પિટિશન દાખલ કરીશું કે તાત્કાલિક ધોરણે જ્યારે એમનો જાતિનો દાખલો રદ થઈ ગયો છે તેમ છતાં જ્યારે એમનું
પોતાનો જે સભ્યપદ પર જે ચૂંટાઈને આવ્યા છે એ જ જો ગેરલાયક હોય તો એ જે જગ્યા ઉપર પ્રમુખના સ્થાને બેઠેલા છે તો એ ગેરલાયક ઠરવે છે.